એટલે ફાડ નાખી દો એટલે હાલ લે નોટ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આપણે કાલે રાત્રે મોડા આવ્યા હતા, પણ આજે દિવસથી શરૂઆત થઈ રહી છે. આવવું પડ્યું હતું જલ્દી, કારણ કે પપ્પાનો ફોન આવી ગયો હતો. એ આવતા હતા એટલે એમને મળવા માટે એ ઘરેથી આપણે જે શું કહેવાય વસાણું કહીએ ને આપણે એ બનાવ્યું હતું, એટલે આપવા માટે આવ્યા હતા પપ્પા. મોટા ભાઈ બી મળે, રમેશભાઈ એ બી પણ આવ્યા. બસ આપણે જવું છે શામળાજી તરફ. બધા વિપુલભાઈ આવી ગયા છે. આ વિપુલભાઈની ગાડી પડી, એમને લઈને નીકળીએ આપણે. ઓકે, હજુ આપણે નીકળી ગયા છીએ શામળાજી તરફ અને વિપુલભાઈ આવી ગયા છે. જય શામળિયા. જય શામળિયા. અમારા શું કહેવાય કે દરરોજ અમારી જોડે જ હોય છે વિપુલભાઈ. અને આગળ આપણે સંકેતભાઈને લઈ લઈએ. શામળાજી થોડું કામ છે એટલે આપણે ત્યાં પહોંચીએ. વિપુલભાઈ બેઠા છે, સંકેતભાઈ આવી ગયા છે. ગુડ મોર્નિંગ સંકેતભાઈ. આજે ફરી આપણે મળ્યા છે નવા વિષય સાથે. યસ, ભાઈ આવી ગયા છે. બધા અમારી જે શું કહેવાય કે ટોળકી છે 3 જણોની, એ હવે ઉપડી ગઈ પાછી. એક જ રસ્તો થાય દેખાય છે, પણ જોઈએ છે આગળથી કંઈ નવું મળે તો. યસ યસ, આગળ જઈને જોઈએ શું થાય છે. જો આપણે આ અરવલ્લીની ગિરિમાળાઓ છે. આખો વિસ્તાર જે છે ને એ આ ગિરિમાળાઓથી ઓળખાય છે. કેમ વિપુલભાઈ? હા દીપભાઈ, અરવલ્લીની ગિરિમાળાઓ વિસ્તાર ઓળખાય છે. આજે સામે બિલ્ડિંગ દેખાય ને, આખી નવી સિંચાઈ યોજના બની છે. મેશ્વર નદીમાંથી જે પાણી આવે છે ને એને અહીં રોકવામાં આવે, અહીંથી ગામડાઓમાં પાણી પહોંચાડવામાં આવે. આમાં થઈ અને પાણી તળાવો પડવા માટે રિસ્ટોરેશન થાય અને તળાવો ભરવા માટેની યોજના છે આખી. ઓકે, આપણે ત્યાં જઈ રહ્યા છે ને એ જગ્યા અરવલ્લીની ગિરિમાળાના બાજુમાં થઈને જઈ રહ્યા છે. જો આખી ડુંગર જે છે ને એની બાજુમાંથી. વિપુલભાઈ પૂછ્યું, વિપુલભાઈ નવો નિર્ણય આવ્યો છે કેન્દ્ર સરકારનો ગિરિમાળાને લઈને, આ કે ખનન નહીં કરવામાં આવે, તો એ બાબતે તમારું શું કહેવું થાય છે? નિર્ણય તો આવ્યો છે, પણ હવે એનો અમલ થાય ત્યારે કહેવાય હાર્દિકભાઈ. પણ અત્યાર સુધી જે ખોદકામ થઈ ગયું ને આ જ્યારથી અરવલ્લીની જે 100 મીટરની વાત થઈ એ પછી એ પહેલાં બી કેટલી મંજૂરીઓ આપેલી છે, એ બધાનું શું થાય એ તો કરવાના જ છે ને એ લોકો ખોદકામ. સંકેતભાઈ શું લાગે છે, આંદોલન બંધ થઈ જશે ચાલુ છે? નિર્ણય તો આવ્યો છે, લોકોને ખાલી નિર્ણય બતાવવા પૂરતો જ છે. ખરેખર નિર્ણય નહીં, આખું સ્થગિત, આખું જે પ્લાન છે તમામ કેન્સલ જ કરવો જોઈએ. કે જે લોકોને જે મંજૂરી આપી એ લોકો તો ખોદવાના જ છે. એમાં પાછું કંઈક સરકાર કંઈક નવું લાવશે કે જે મંજૂરી મળી ગઈ છે લોકો ખોદી પાડશે. બીજું શું? હું તો એ જ કહું છું, ચોખવટ બધી દરેક જાતની ચોખવટ કરવી. ભાઈ 20 મીટર ઊંડોથી ના ગળવો, 30 મીટર ઉપરથી ના ગળવો, 40 મીટર આમથી ના ગળવો. એના કરતા 100 મીટરનું કાઢી નાખવું જોઈએ. નિયમ એ જ કાઢી નાખવો જોઈએ ને, હું એવું માનું. 1 મીટર હોય કે 10 મીટર કે 1000 મીટર, વિવાદ જ પૂરો થઈ જાય, આખી વાત જ પૂરી થઈ જાય. એ બધી વસ્તુ જ ના રાખવી જોઈએ. હું તેમ કહું, શું કરવા માટે રાખવી પડે એવું બધી? એવું રાખો તો વિવાદ ઉભો થાય નહીં. જે નોટિફિકેશન છે ને એ હાર્દિકભાઈ ગુજરાતીમાં બહાર પડવું જોઈએ, કારણ કે જે આદિવાસી વિસ્તારમાં જે અમુક જે માત્ર 3 કે 4 ચોપડી લોકો ભણેલા હોય છે, એ લોકોને ઇંગ્લિશમાં શું ખબર પડે? પણ નોટિફિકેશન ગુજરાતીમાં હોવું જોઈએ, હિન્દીમાં હોવું જોઈએ અને ઇંગ્લિશમાં હોવું જોઈએ. જેમને લાભ લેવો છે ને બધી ખબર પડી જાય. બિહારમાં ખનન કરવું છે એ લોકોને બધી ખબર પડી જાય છે. પરંતુ કેવું છે કે ગરીબ પ્રજા, એમાં સંકેતભાઈ છે ને અમુક વિસ્તારમાં જઈને આવ્યા છે કે જ્યાં લોકો ડરેલા છે. કેમ? એમને ખબર જ નથી કે સરકાર શું કરવા માંગે છે. એ વિસ્તારમાં ગયા પછી ખબર પડી કે ખરેખર 100 મીટરની જે ઊંચાઈવાળા જે ડુંગર છે જે નીચા એ તોડી પાડવાના છે. આમ કઈ જગ્યાએ નીકળે છે નક્કી જ નથી. જો આ જો ઘર રહ્યું, આ ડુંગરની તળેટીમાં ઘર છે, સામે દેખાય તમને? એ આ સામે ડુંગર દેખાય. એટલે આ વિસ્તારમાં જો ખનન થાય તો જે કુદરતી સૌંદર્ય છે ને એ આખું ગાયબ થઈ જાય. દાખલા તરીકે વિપુલભાઈને પૂછે, વિપુલભાઈ જે હાઈવે પસાર થાય છે એ હાઈવે પસાર થવા માટે ડુંગર તોડ્યો, એના બાદ તો આખું કુદરતી સૌંદર્ય પરથી જોવા મળે તમને ક્યારે? હા, એ તો ગયું છે. એ તો ડુંગર રોડ નીકળ્યો ને આખો ડુંગરના વચ્ચે થઈને આખો ડુંગર કાપી નાખ્યો, એટલે ડુંગરના 2 ભાગ પડ્યા. એટલે ડુંગર ઉપરની જે ગ્રીનરી હતી એ બધી પૂરી એ થઈ ગઈ, નિર્જીવ થઈ ગયો ડુંગર એકદમ. અત્યારે પથ્થરો જ જોવા મળે છે, બીજું કશું નથી. જો આખી આ વસ્તી છે, સામે જોઈ શકો છો તમે, ડુંગરની તળેટીમાં આખી આ વસ્તી રહેલી છે. અને આ સામે જાય છે આપણો હાઈવે છે મોડાસા શામળાજીનો. એટલે આવી સાઈડ ઇફેક્ટ જે અરવલ્લી હિલ્સને તોડવાની જે વાત છે ને એમાં
અરવલ્લીની ગિરિમાળા તોડવાની બાબતમાં આવી સાઈડ ઇફેક્ટ આવી શકે છે. હાલ થઈ રહી છે, લોકો ગભરાયેલા છે. આજે 100 મીટરનો નિયમ છે ને એ કાઢી જ નાખવો જોઈએ. કે અરવલ્લીની ગિરિમાળા છે તો એને અડકવું જ ના જોઈએ, બસ એવું અમે માનીએ. ખોડંબા ગામ છે, ખોડંબા ગામ ત્યાં ગિરિમાળા જઈ રહી છે અને આ ગિરિમાળા બાજુમાંથી હાઈવે પસાર થાય છે અને આપણે જઈ રહ્યા છીએ. જો અમારા જે જીગરભાઈ છે જે ન્યૂઝ કેપિટલમાં કામ કરે છે, એમની ટીમ અહીં આવી હતી અરવલ્લીમાં અને સરસ ન્યૂઝ કેપિટલમાં અરવલ્લીને બચાવવા માટેના ખૂબ સરસ સમાચાર એમને બનાવ્યા હતા. સંકેતભાઈ એમની ટીમ હતી, ખૂબ મહેનત કરી હતી. વેલ ડન જીગરભાઈ. ના ના ફાળવા નથી, ફાળવા નથી. જો 200 રૂપિયા મળ્યા છે. કોને મળ્યા? તને મળ્યા? પણ જોવા દે કઈ બેંક ના છે? ગોધીજીની બેંક ના છે ને? તો ફૂલ ઓફ ફન. જાઓ વાપરો વાપરો. એટલે ફાડ નાખી નોટ. એટલે અલ્લે નોટ ફાડ નાખી. એ નોટ ફાડ. देखो गांधी जी सही सलामत છે. હા આપ જોઈ શકો છો પૈસા ફાડી નાખે. જો છોકરો એ ગાયબ કરી દે. જાદુ જાદુ કરી બતાવો. જો જગા થઈ ગઈ જો એમ વેરી ગુડ. આજે શું ભણીને આવ્યા? એકી પછી બીજું પક્કો કક્કો. એકલી કેટલા સુધી ભણાવી? 100 નો તો 50. બડી ઇઝ ગો એ પે કે હું સ્ટાર્ટ કરું તમે રેકોર્ડ કરો. ચલો રેકોર્ડ કરી દઈએ. યો વેલ ડન. આપણે નીકળ્યા છીએ ઘરે મોટી સ્કૂલ મોડાસા જવા માટે. પ્રેરને લેવા માટે આવ્યા છીએ. પ્રે ટ્યુશનમાં ગયો છે તો સાનવી લેવા ગઈ છે અને એને લઈને આપણે નીકળીએ. રિંકલ ગઈ રાહ જોઈ રહી છે, પછી પહોંચીએ ઘરે. પ્રે આવી ગયો ટ્યુશનમાંથી. પ્રે આવી ગયો છે. સાનું આવી સાનું બેટા દરવાજો બંધ કરી ખોલને બંધ કરો. કેમ રડે છે? ચાલો જો આ ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આ પહેલા ચોકડી ઊભા છીએ. પેલી પોપી રિંકલ આવી ગયા છે, આપ જોઈ શકો છો. પેલી પોપી જો આ ફેમિલીનું માટે કેટલું બધું કરવું પડે. મહેનત જોઈ લો ક્યાં ચડ્યા છે. એટલું રિસ્ક લેવું પડે છે. આ બધા કામ કરતા બધા મજૂર વર્ગના શ્રમિકો છે. આ રીતે એમને જવું પડે છે. આ પ્લેટ ચોકડી પર ઊભા રહે છે. પેલી ચોકલેટ અમારી છે હટો મમ્મી જો કાટા ચલ પપ્પા જઈએ અમે. હો પપ્પા જઈએ. હા 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 અહીં કાર્યક્રમો તો આવ્યા હતા, જમી લીધું પરિવાર સાથે બધાએ. બસ હવે નીકળ્યા છીએ મોડાસા જવા માટે. વચ્ચે જીતપુર જવું છે, ત્યાંથી સીધા મોડાસા. ઘરે આવી ગયા છીએ અને કાર્યક્રમ પતાવીને. અને જો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર. રામ રામ.